રોપાળો મારું ગામડું, અમે જઈએ છીએ બાલાપર, અહીંથી ઘેરી હવે નિહરીએ છીએ અને દર્શન કરવા જઈએ છીએ હવે. હા 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 બાલાપર દર્શન કરવા, દર્શન કરવા દર્શન કરવા જઈએ છીએ. જૈનમ પણ આવે છે, જૈનમ ને દર્શન કરવા જવા છે હવે. હે માતાજી, ચાલો ચાલો ચાલો. તમારે દર્શન કરવા હોય તો વિડીયોમાં ઠેક લગી રહેજો. હા, તમારે દર્શન કરવા હોય તો વિડીયો ઠેક લગી જોજો. હા, અને અમારો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બધું મૂર્તિ ને બધું આવી ગયું છે મોટી 4 વ્હીલમાં. જો બહુ માણસ છે અહીંયા. કેમ છે બાપા? હારું વાલા. ખોડિયારમાંના મંદિરે અમે આવી ગયા છીએ. આ માતાજીનું મંદિર છે. અહીં નીચે બેહારેલા છે માતાજીના અને આ પ્રતિષ્ઠા છે. મંદિર નવું બને છે, એની પ્રતિષ્ઠા છે. ફર્સ્ટ ક્લાસ મંદિર. અને આ જગ્યા વિશાળ જગ્યા, લોકો બધા પુષ્કળ તમને કહો અહીંયા છે. અને આ તળાવ છે, તળાવ આ મંડપ છે અને જગ્યા બહુ સારી છે અને આવ્યા જેવું છે આ જગ્યામાં. જય માં ખોડિયારમાં. બાલાપર આવ્યા છીએ દર્શન કરવા માંડીના. એ જગ્યા ઉપર અમે આવ્યા છીએ. અહીંયા આ હિતેશભાઈ નું બેઠા છે. અહીંયા આનંદ બેઠા છે. તળાવની પાસે તળાવ છે, તળાવની પાસે વંદરાય છે. અને આ જગ્યા બહુ વિશાળ જગ્યા કહેવાય. એમ આ અંજોળ હતું તો અહીંયા આવ્યા દર્શન કરવા. અમારા જૈનમભાઈ છે, હા એની બા છે. આવી જગ્યામાં બધા બેઠા છે અને એ જગ્યા આમ પવન આવે છે. બાકી જગ્યામાં મોજ આવે હો ભાઈ. આ જગ્યા એટલે આ બધા નવા પુરાણા છે ને, જૂના પુરાણા બધા જાગૃત થતા જાય સમયે બધું. કોઈ ચા પાણી, કોઈ જેમ ધીમે ધીમે જેમ ફરક જાય એમ ખબર પડતી જેમ માણસ ગમતી જ પડે. આ બધો ગાડીઓ કરવા કહેવાય, જ્યાં સુધી વળાઈને વળી જાય તમને કહો. અને માણસને મોર આવે તો જ જઈએ કે ત્યાં જઈ લો કે તમને કહો. હા, આ જગ્યામાં બધા જુઓ, આ જગ્યા છે પણ તમને વિશાળ જગ્યા છે. બધા મંડપ નાખ્યા છે, જગ્યામાં પૂજા ને આ તે બધું તમને કહો. હે મા, બ્રહ્માએ સ્તુતિ કરી, વિષ્ણુએ સ્તુતિ કરી. આ અસુરને હણવો છે. મા તું સહાય કર, તારી વગર બનશે. કારણ કે તારું આને વરદાન છે, અમે કાંઈ કરી નહીં શકીએ. તે વરદાન આપ્યું છે એટલે અમે નહીં કાંઈ કરી શકીએ. મા દયા કર. આ વાત કરી ત્યારે સુંદર એક તેજનો લીસોટો ત્યાં પ્રગટ થયો. એમાંથી સુંદર કુમારિકાનું રૂપ ધારણ કર્યું. એવું સુંદર રૂપ ધારણ કર્યું મા જગદંબિકાએ કે નયન કટાક્ષ અને અદ્ભુત સ્વરૂપ. શેષિયાઈનો જેને ચોટલો રહી ગયેલો છે, કમળ જેવા નેત્ર, દાડમની કળી જેવા દાંત,